આખી ડુંગળીનું શાક તો ફ્રેન્ડ્સ 100 વાર બનાવ્યું હશે, પણ એકવાર આ નવીન રીતે ડુંગળી મોહનથાળનું શાક બનાવી જોજો. ખૂબ જ સરસ ટેસ્ટી સબ્જી બનશે. હાલ જ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, એટલે વિન્ટર શરૂ થાય ને એટલે ખૂબ જ સરસ ભરપૂર માત્રામાં લીલું લસણ, લીલી ડુંગળી બધું મળવા લાગે છે. તો આ બધી વસ્તુનો ઉપયોગ કરીને આજે આપણે બનાવીશું એકદમ નવીન રીતે ડુંગળી મોહનથાળનું શાક, જે તમને ખૂબ જ પસંદ આવવાનું છે ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો આપણે અહીંયા 500 ગ્રામ આ રીતની નાની ડુંગળી આવે ને તે લીધી છે. મોટી ડુંગળી નહીં ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ રીતની આખી ડુંગળીનું શાક બનાવવાનું છે ને, એટલે નાની નાની ડુંગળીનો જ આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા 500 ગ્રામ ડુંગળીને આપણે આ રીતે સુધારી લીધી છે, જેના ફોતરા અલગ કરી લીધા છે. તમારે અહીંયા કટ લગાવવો હોય ડુંગળીની અંદર તો કટ પણ લગાવી શકો છો, અને એમને પણ રાખી શકો છો, પસંદ તમારી છે. તો હવે લઈ લીધો છે આપણે મોહનથાળ. તો આપણે અહીંયા 200 ગ્રામ મોહનથાળ લીધો છે. સાથે જ આપણે કાજુ, મગજતરી, સિંગદાણા અને સફેદ તલને આ રીતે ક્રશ કરીને લીધા છે. થોડા આખા કાજુ, કિસમિસ અને પાપડી ગાંઠિયાને આપણે આ રીતે ભૂકો કરી લીધો છે. હવે જે આપણે મોહનથાળ લીધો હતો તેને આ રીતે ઝીણો ક્રશ કરી લેવાનો છે. મોટા ગાંઠા નહીં રાખવાના, આ રીતે આપણે ઝીણો જ ક્રશ કરી લેવાનો છે. આ રીતે ફ્રેન્ડ્સ એકવાર મોહનથાળ ઉમેરી તમે આ ડુંગળીનું શાક બનાવજો, નાના બાળકો પણ આસાનીથી આ સબ્જી ખાઈ શકે એટલું સરસ આ સબ્જી ટેસ્ટી બને છે. એકવાર તો જરૂરથી ટ્રાય કરવા જેવું છે ફ્રેન્ડ્સ. પંજાબી સબ્જીને પણ ટક્કર મારે એવું આ સબ્જી રેડી થવાનું છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ નવીન સબ્જી જોવા માટે ફ્રેન્ડ્સ વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો, અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો અહીંયા મોહનથાળની ક્વોન્ટિટી તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો. તો હવે આપણે શાકનો વઘાર કરવાનો છે. આ શાકની અંદર તેલની માત્રા થોડી એવી વધુ રહેશે, એટલે તમે તમારા પસંદ મુજબ વધુ ઓછું તેલ ઉમેરી શકો છો. તો અહીંયા આપણે 100 ગ્રામ જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય ને એટલે આપણે 1 ચમચી જીરું ઉમેરી દઈશું, અને બધા સૂકા ગરમ મસાલા લેવાના છે, જેમાં આપણે તમાલપત્ર, તજ, લવિંગ, ચક્રફૂલ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. અને આ મસાલાને આપણે તેલમાં સરસ આ રીતે થવા દેશું. મસાલો થાય છે ફ્રેન્ડ્સ, ત્યાં સુધીમાં ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. હવે તેની અંદર આપણે ઉમેરવાની છે ડુંગળી. ડુંગળીને આપણે 5 થી 10 મિનિટ માટે આ રીતે ફોતરાથી અલગ કરીને પાણીમાં રાખી દેવાની છે, જેથી તેની અંદર કોઈ પણ પ્રકારની તીખાશ હોય તે ઓછી થઈ જાય. હવે ડુંગળીને તેલમાં સરસ આપણે સાતળવાની છે આ રીતના. અહીંયા ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે પહેલાં આપણે બીજી કોઈ જ વસ્તુ નહીં ઉમેરવાની. આપણે ડુંગળીને સારી રીતે તેલની અંદર આ મસાલા સાથે આપણે તેને ફ્રાય કરવાની છે, એટલે તેલનું પ્રમાણ થોડું સબ્જીની અંદર વધારે રહેશે. સાથે જ આપણે અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું. હિંગ ફ્રેન્ડ્સ અત્યારે પણ ઉમેરી શકો અને લાસ્ટમાં પણ ઉમેરી શકો છો. તો આ રીતે આપણે ઉલટપુલટ કરીને ડુંગળીને સરસ 80% સુધી ફ્રાય કરી લેવાની છે. આ રીતે ફ્રેન્ડ્સ એકવાર આખી ડુંગળીનું શાક બનાવશો ને એટલે આ ઠંડીમાં સબ્જી ખાવાની તો કાંઈક મજા જ અલગ આવશે. હવે ઢાંકણ ઢાંકી દેશું અને 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર થવા દેશું. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ડુંગળી છે તે થોડી નરમ થવા લાગેલી છે, અને તેની સ્કિન છે તે થોડી પોચી થવા લાગેલી છે, એટલે સમજવાનું કે આપણી ડુંગળી પરફેક્ટ છે. તો હવે તેની અંદર આપણે ક્રશ કરેલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે. અહીંયા ફ્રેન્ડ્સ આપણે લીલું લસણ ઉમેરવું છે ને, એટલે સૂકા લસણ નથી ઉમેરેલું, એટલે આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરેલી છે 2 થી 3 ચમચી જેટલી. હવે તેને પણ આપણે તેલમાં આ રીતે 2 મિનિટ માટે થવા દેવાની છે, જેથી આદુ અને મરચાંની કચાશ જરા પણ સબ્જીની અંદર ના આવે. એટલે આ રીતે સરસ ચલાવતા જવાનું અને શાકમાં સાતળી લેવાનું છે. પછી આપણે તેની અંદર ઉમેરવાનું છે ભરપૂર માત્રામાં લીલું લસણ. અત્યારે સિઝન છે ને ફ્રેન્ડ્સ, એટલે લીલું લસણ મળે છે, તો આપણે જરૂરથી લીલું લસણ ઉમેરીને આ યુનિક સબ્જી ટ્રાય કરવી જોઈએ. તો અહીંયા 250 ગ્રામ આપણે લીલું લસણ લીધું છે, તેને આપણે સરસ ઝીણું સમારી લીધું હતું. હવે તે આપણે આ સબ્જીની અંદર ઉમેરી દઈશું. લીલું લસણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો, પસંદ તમારી છે. વધુ રાખવું હોય તો વધુ રાખી શકો, ઓછું પણ ઉમેરી શકો છો લસણ. અને આ લસણ ના મળે તો સૂકું લસણ ઉમેરીને પણ આ સબ્જી તૈયાર કરી શકાય છે. હવે અડધી ચમચી આપણે તેની અંદર હળદર પાવડર ઉમેરી દઈશું. સારી રીતે બધી વસ્તુને મિક્સ કરીને થવા દઈશું. અહીંયા પાણી ઉમેરવાની ઉતાવળ નથી કરવાની, આ જ રીતે આપણે થવા દેવાનું છે. 2 થી 3 મિનિટ માટે આ રીતે થવા દેવાનું. પછી આપણે તેની અંદર ઉમેરવાનું છે ટમેટાની પ્યોરી. ટમેટા આપણે પ્યોરી કરીને ઉમેરવાના છે. તો અહીંયા 250 ગ્રામ જેટલા ટમેટાની આપણે પ્યોરી કરી લીધી છે, તે ઉમેરી દઈશું. ટમેટા પણ સરસ એવા દેશી મળી રહ્યા છે, તો આપણે દેશી ટમેટાનો ઉપયોગ કરીને જ આ સબ્જી રેડી કરવાની છે ફ્રેન્ડ્સ.
હવે ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય ને તેના માટે આપણે સ્વાદ અનુસાર અહીંયા નમક ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે. લાલ મરચું તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને થોડી વાર માટે તેને મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. જેટલું તેલ ઉમેરેલું છે ને તે તેલ બધું ઉપર ન આવી જાય ને ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આપણે આ ગ્રેવીને થવા દેવાની છે. ઉતાવળ જરા પણ નથી કરવાની અને એમ નહીં સમજવાનું કે ડુંગળી આપણી અહીંયા છૂટી છૂટી થઈ જશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 80% સુધી જ આપણે ડુંગળી કૂક કરેલી હતી, જેથી 20% બાકી રહી છે ને એ ડુંગળી આ ગ્રેવી સાથે કૂક થાય. તો આ રીતે તમે જોઈ શકો છો તેલ બધું અલગ થઈ ગયું છે. તો હવે ફરી આપણે ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. ટોટલ આપણે 10 મિનિટ માટે થવા દેવાનું છે. તો હવે તમારે શાકની અંદર જેટલી ગ્રેવી જોતી હોય ને તે મુજબ પાણી ઉમેરી દેવાનું છે. તો અહીંયા આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે. રૂટીન આપણે જે પાણી પીવાનો ગ્લાસ હોય ને એ ગ્લાસ ભરીને આપણે ટોટલ 2 ગ્લાસ પાણી ઉમેરેલું છે. તમારા સબ્જીમાં જે રીતે ગ્રેવી જોતી હોય ને તે મુજબ તમે પાણી ઉમેરી શકો છો. તો હવે ઢાંકણ ઢાંકીને ગ્રેવીમાં એક બોઇલ આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. તો આ રીતે સરસ બોઇલ આવી ગયો છે ફ્રેન્ડ્સ. તો તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે જે બધી વસ્તુ આપણે સરસ પીસીને રાખેલી હતી તે. તો અહીંયા મોહનથાળ ઉમેરી દઈશું આપણે, ગાંઠિયાનો પાવડર, સિંગ, તલ અને કાજુનો જે આપણે પાવડર કરીને રાખેલો તે ઉમેરી દઈશું અને કાજુ કિસમિસ પણ સાથે ઉમેરી દેવાના છે. આ રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની અને અહીંયા તમારે ટેસ્ટ ચેક કરી લેવાનું. જો નમક વધુ ઓછું લાગતું હોય ને તો અત્યારે ઉમેરી દેવાનું. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ, સબ્જીમાં આપણે કેટલું તેલ ઉમેરેલું હતું પણ તેલ અત્યારે દેખાતું નથી. તો હવે આ સબ્જીને આપણે જ્યાં સુધી જેટલું તેલ ઉમેરેલું છે તે તેલ બધું ઉપર ન આવી જાય ને ત્યાં સુધી આપણે થવા દેશું. તો 5 થી 7 મિનિટ જેટલો સમય લાગશે તેલને ઉપર આવવા માટે. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે થવા દેશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું. જો એવું લાગે કે ચીપકે છે તો તમારે થોડું એવું પાણી ઉમેરી દેવાનું. તો આ રીતની સબ્જી કંઈક આપણી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો સરસ એવું આપણી ગ્રેવી પણ કૂક થઈ ગઈ છે. તમારે જેટલી થિકનેસ રાખવી હોય ને તે મુજબ પાણી ઉમેરી દેવાનું છે. તો આ રીતની આપણે સબ્જી કંઈક રેડી છે. તો હવે આપણે ગરમ મસાલા પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. આ બંને વસ્તુ આપણે છેલ્લે જ ઉમેરવાની છે જેથી તેની ફ્લેવર ખૂબ જ સરસ આવે. તો આપણી સબ્જી રેડી છે ફ્રેન્ડ્સ. તો આ સબ્જીને આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. અહીંયા ફ્રેન્ડ્સ તમને પસંદ હોય ને તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો, પણ આ સબ્જી થોડી એવી સ્વીટનેસ ઉપર રહેશે એટલે આપણે જ્યારે સર્વ કરીશું ત્યારે ઉપરથી લીંબુનો રસ ઉમેરી દેશું. તો તૈયાર છે ખૂબ જ સરસ ચટાકેદાર મસાલેદાર એવું આપણું આખી ડુંગળી મોહનથાળનું શાક. ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે તમે ડુંગળીનું શાક જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. આ સબ્જીને તમે બાજરાના રોટલા સાથે સર્વ કરશો ને ફ્રેન્ડ્સ તો આ સબ્જી ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. તો આ કડકડતી ઠંડીમાં ફ્રેન્ડ્સ આ રીતે બનેલું દેશી વાનગી ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી તમે પણ એકવાર આ રીતે દેશી વાનગી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.